વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. આની અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે અભ્યાસ કર્યો હતો એટલે કે સાદા વર્તમાન કાળ વિશે અભ્યાસ કર્યો હતો અને એમાં આપણે જોયું હતું કે આપણે એ ટેન્સના 3 પાર્ટ પાડ્યા હતા. કે પહેલા પાર્ટમાં આપણે ટેન્સ વિશે સમજૂતી મેળવી હતી કે જેમાં એની વ્યાખ્યા આવી ગઈ, કીવર્ડ્સ આવી ગયા, એની સેન્ટેન્સ પેટર્ન્સ આવી ગઈ, એની ઉપરથી ઉદાહરણો આવી ગયા અને બાકીના બંને પાર્ટમાં આપણે એની એક્સરસાઇઝ અને એમાં પ્રશ્નોના ઉત્તર કઈ રીતે લખી શકાય એ વિશે આપણે સમજૂતી મેળવી હતી. અને આજના વિડિયો લેક્ચરમાં આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળની સૌથી પહેલા તો એના ટુ બી ના રૂપ કયા છે કે કયા કાળ પ્રમાણે કયું ટુ બી નું રૂપ આપણે મૂકવાનું છે એની વિશે માહિતી મેળવવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ સાદો ભૂતકાળ. ઓકે, હવે અહીંયા સાદો ભૂતકાળ લખેલું છે પ્લસ અહીંયા ટુ બી, અહીંયા ટુ હેવ અને અહીંયા ટુ ડુ ના રૂપ લખેલા છે. હવે આ ટુ બી ના રૂપ છે વોઝ અને વર એ ચાલુ કાળ માટે છે એટલે કે ચાલુ ભૂતકાળની જ્યારે આપણે વાત કરીશું ત્યારે એમાં ટુ બી ના રૂપનો ઉપયોગ આવવાનો છે. ત્યાર પછી ટુ હેવ ના રૂપ જે છે એ પૂર્ણ કાળ માટે છે કે જ્યારે પૂર્ણ ભૂતકાળનો અભ્યાસ કરીશું ત્યારે આપણે ટુ હેવ ના રૂપમાં ભૂતકાળનું રૂપ છે એ કયું છે તો કે હેડ છે એ આપણે લખવાનું છે. અને ત્યારબાદ ટુ ડુ ના રૂપ છે જે આપણે સાદા કાળમાં ઉપયોગમાં લઈએ છીએ અને એ સાદા કાળમાં ટુ ડુ નું રૂપ કયું છે તો કે ડીડ છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી કે સાદા ભૂતકાળમાં જ્યારે ટુ બી ના રૂપની વાત થતી હોય અને એમાં પણ ચાલુ ભૂતકાળના ટુ બી ના રૂપ કયા છે તો કે સૌથી પહેલા વોઝ અને ત્યારબાદ વર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું સમજ્યા હતા જ્યારે આપણે વર્તમાન કાળ ભણ્યા હતા તો એમાં 3 ટુ બી ના રૂપ હતા, એમ, ઇઝ અને આર. અને એ બધું આપણે જોયું હતું કે એમ છે એ કયા કર્તા સાથે આવે છે, ઇઝ છે એ કયા કર્તા સાથે આવે છે અને આર છે એ કયા કર્તા સાથે આવે છે. અહીંયા માત્ર 2 આપેલા છે, વોઝ અને વર. ઓકે, તો જે વોઝ છે એ એક વચન દર્શાવે છે અને અહીંયા જે વર આપેલું છે એ બહુવચન દર્શાવે છે. એટલે ઈ ક્લિયર થઈ ગયું કે જ્યારે આપણે એક વચનમાં વાત કરીશું ત્યારે આપણે ટુ બી નું રૂપ કયું લેવાનું છે, વોઝ લેવાનું છે અને જ્યારે આપણે બહુવચનમાં વાત કરીશું ત્યારે ટુ બી નું રૂપ આપણે કયું લઈએ છીએ, વર લઈએ છીએ. હવે મિત્રો, વોઝ અને વર છે ઇઝ અને આર ની જેમ છે. જેમ આપણે વર્તમાન કાળમાં વોઝ ની જગ્યાએ શેનો ઉપયોગ કરતા હતા, ઇઝ નો ઉપયોગ કરતા હતા અને વર ની જગ્યાએ શેનો ઉપયોગ કરતા હતા, આર નો ઉપયોગ કરતા હતા. પરંતુ આ જે બાબત છે આપણે કયા કાળમાં જોઈ હતી તો કે વર્તમાન કાળમાં જોઈ હતી. પરંતુ હવે આપણે ભૂતકાળ ભણી રહ્યા છીએ એટલે આપણે વોઝ અને વર છે એ ટુ બી ના રૂપ યાદ રાખવાના છે. વોઝ છે એ એકવચન છે અને વર છે એ બહુવચન છે. ઓકે, તો આ વાત થઈ ટુ બી ના રૂપની. ત્યારબાદ છે પૂર્ણ કાળ માટે એટલે કે ટુ હેવ ના રૂપ છે. હવે આપણે વર્તમાન કાળ ભણ્યા ત્યારે જોયું હતું કે અહીંયા હેઝ અને હેવ એવી રીતે આપેલા હતા. આ કયા કાળમાં હતા તો કે વર્તમાન કાળમાં. વર્તમાન કાળમાં આપણે એ જોયું હતું કે હેઝ છે એ એક વચનમાં આવે છે અને હેવ છે એ બહુવચનમાં આવે છે. પરંતુ અહીંયા એનાથી પણ સરળ છે. શા માટે તો કે એક જ આપેલું છે. શું આપેલું છે? હેડ. તો કે પૂર્ણ ભૂતકાળમાં આપણે જ્યારે લખીશું ત્યારે હેડ એક જ સહાયક ક્રિયાપદ તરીકે આવશે અને હેડની સાથે આપણે વર્બનું ત્રીજું ફોર્મ લઈએ છીએ આપણે પૂર્ણ કાળમાં ભણીશું. તો કે અહીંયા પૂર્ણ કાળમાં જ્યારે સાદા આપણે ભૂતકાળની વાત કરતા હોય અને પૂર્ણ કાળની વાત હોય ત્યારે એનું સહાયક તરીકે શું આવે છે? હેડ આવે છે. ત્યાર પછી છે સાદો ભૂતકાળ અને એમાં પણ ટુ ડુ ના રૂપ જોવાના છે. હવે અહીંયા ટુ ડુ લખેલું છે, આપણે ખબર છે કે ડુ અને ડઝ ની વાત આપણે વર્તમાન કાળમાં કરી હતી કે ડુ છે એ કયા કર્તા સાથે આવે છે તો કે આઈ વી યુ ધે છે એની સાથે ડુ નો ઉપયોગ થાય અને ડઝ છે એ કયા કર્તા સાથે આવે તો કે હી શી ઇટ અને એક વચન કરતા હોય તો એની સાથે ડઝ નો ઉપયોગ થાય. તો ડુ અને ડઝ છે એ આપણે વર્તમાન કાળમાં ભણ્યા હતા. આપણને ખબર છે કે પ્રશ્ન વાક્ય બનાવવું હોય કે નકાર વાક્ય બનાવવું હોય એમાં આપણે ડુ અને ડઝ નો ઉપયોગ કરવો પડે. અને અહીંયા તમે જોવો તો અહીંયા માત્ર ડીડ એક જ આપેલું છે જે ભૂતકાળ દર્શાવે છે. એટલે આપણે કોઈ પણ કર્તા આપેલા હોય, હવે કર્તા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય કે પછી બહુવચન કરતા હોય અથવા તો કર્તા તરીકે હી હોય, શી હોય, ઈટ હોય કે કોઈ એક વચન કરતા હોય, આ બંનેની સાથે આપણે ટુ ડુ માં ભૂતકાળમાં કયું રૂપ લેવાનું છે? ડીડ નું રૂપ લેવાનું છે.
એટલે આપણે અલગ અલગ યાદ રાખવાનું નથી, જેવી રીતે આપણે વર્તમાન કાળમાં યાદ રાખ્યું હતું કે ડુ છે એ અમુક કર્તા સાથે આવે અને ડઝ છે અમુક કર્તા સાથે આવે. અહીંયા જ્યારે ભૂતકાળમાં આપણે ભણીશું ત્યારે બધા જ કર્તાની સાથે આપણે પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવું છે તો શેનો ઉપયોગ કરવો પડશે? ડીડ નો ઉપયોગ કરવો પડશે. તો આ પ્રકારે ટુ બી ના રૂપનો જે આખો ચાર્ટ છે એ ભૂતકાળમાં આપણે સમજ્યા. ફરીવાર રિપીટ કરી નાખીએ કે સાદા ભૂતકાળની વાત કરીએ છીએ એમાં ટુ બી ના રૂપની વાત કરીએ છીએ. તો ચાલુ કાળમાં ટુ બી ના રૂપ કયા છે? વોઝ અને વર. વોઝ છે એક વચન, વર છે એ બહુવચન. પછી પૂર્ણ કાળમાં એટલે કે ટુ હેવ ના રૂપની વાત કરીએ તો અહીંયા શું આવશે? હેડ આવશે. ગમે કરતા આપેલો હોય એની સાથે આપણે હેડ લખીશું ભૂતકાળમાં, અને એ પણ ક્યારે? પૂર્ણ ભૂતકાળમાં. અને ત્યારબાદ સાદા કાળમાં ટુ ડુ ના રૂપ જે આપણે સમજ્યા કે ડુ અને ડઝ વર્તમાન કાળમાં અલગ અલગ ઉપયોગમાં લેવાય છે, પરંતુ એની જગ્યાએ ભૂતકાળમાં શું થઈ જશે? એનું ડીડ થઈ જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભૂતકાળની વ્યાખ્યા, એના કીવર્ડ્સ, એના સેન્ટેન્સ પેટર્ન અને એના ઉદાહરણ તરફ આગળ વધીએ. તો હવે આપણે જોઈએ સાદા ભૂતકાળની વ્યાખ્યા, એટલે કે સાદો ભૂતકાળ આપણે ક્યારે દર્શાવી શકીએ અથવા તો સાદો ભૂતકાળ કોને કહેવાય? તો એની વ્યાખ્યા અહીંયા આપેલી છે કે ભૂતકાળમાં બનેલી ક્રિયાને દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. કે ભૂતકાળમાં જે ક્રિયા બની ગઈ છે એ આપણે દર્શાવી છે તો એને આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીને દર્શાવી શકાય છે. પણ અમુકને એવો પણ પ્રશ્ન થશે કે સાહેબ ભૂતકાળ કોને કહેવાય? બરાબર, તો ભૂતકાળ આપણે સામાન્ય રીતે અહીંયા સમજી લઈએ કે ભૂતકાળ આપણે કોને કહીશું. કે આપણને ખબર છે કે સમયને આપણે ત્રણ પ્રકારે દર્શાવીએ છીએ. એક છે વર્તમાન, ત્યાર પછી છે ભૂતકાળ અને ત્યાર પછી છે ભવિષ્ય. આપણને ખબર છે કે સમય છે એ ત્રણ પ્રકારના હોય, તો કે વર્તમાન કાળમાં હોય, ભૂતકાળમાં હોય અને ભવિષ્યકાળમાં હોય. આપણે ભૂતકાળ સમજીએ છીએ અત્યારે. તો આપણે અત્યારની સ્થિતિ છે એ કઈ છે? વર્તમાન સ્થિતિ છે. વર્તમાન સ્થિતિ કઈ છે? કે હું ભણાવી રહ્યો છું ને તમે ભણો છો, બરાબર. પરંતુ હું જો એવી વાત કરું કે 2 દિવસ પહેલા મેં સાદો વર્તમાન કાળ ભણાવ્યો હતો, તો અત્યારે હું વર્તમાનમાં વાત કરું છું, પણ મેં શું કીધું કે 2 દિવસ પહેલા. તો આજથી 2 દિવસ પહેલાની વાત કરું તો એ મેં સાદા ભૂતકાળની વાત કરી. એવી જ રીતે અત્યારે ફોર એક્ઝામ્પલ કે 10:29 થઈ છે મારી વોચમાં જ્યારે આ વિડિયો શૂટ થાય છે ત્યારે, બરાબર. તો હું 10:29 ની વાત કરું છું, પણ જો હું 10:15 કંઈક કીધું હતું 10:15 ની અત્યારે હું વાત કરું તો એ ભૂતકાળ થઈ ગયો છે. એટલે વીતેલી ક્ષણ છે એ બધી ભૂતકાળમાં સમાવેશ થાય છે. હવે હું ગઈકાલની વાત કરું તો એ પણ ભૂતકાળમાં સમાવેશ થાય છે. એટલે વર્તમાન પહેલાની જો વાત થાય એ શું છે? ભૂતકાળ છે. અને વર્તમાન પછીની વાત થાય એ શું છે? ભવિષ્ય છે. ફોર એક્ઝામ્પલ કે હું તમને એમ કહું કે આવતીકાલે આપણે ભવિષ્યકાળ ભણવાના છીએ, અથવા તો આવતીકાલે આપણે ભૂતકાળની એક્ટિવિટી ભણવાના છીએ, એની એક્સરસાઇઝ ભણવાના છીએ કે કઈ રીતે આપણને પ્રશ્નો પૂછાય છે, કઈ રીતે ખાલી જગ્યા પૂછાય છે, એ બધું આપણે આવતીકાલે ભણીશું. તો આવતીકાલની વાત કરું છું એટલે એ શેમાં વયું ગયું? ભવિષ્યકાળમાં વયું ગયું, બરાબર. કે આપણે ભવિષ્યની આગાહી કરીએ છીએ કે આવતીકાલે આપણે ભણીશું, એમ હું કહું છું. હવે ભૂતકાળ દર્શાવો હોય તો શું કહું કે ગઈકાલે આપણે ભણ્યા હતા અને ભણીશું, એમાં ઘણો બધો ફેર છે. અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એ કઈ છે? તો કે વર્તમાન છે. એટલે હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે ભૂતકાળમાં બનેલી ક્રિયાને દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ તમે બધા 8મું ધોરણ ભણો છો, બરાબર. ફોર એક્ઝામ્પલ ભણો છો તમે, બરાબર. તો હવે આપણે જ્યારે 7મા ધોરણની વાત કરીએ, તમારામાંથી ઘણાને બધાને યાદ હશે કે તમે 7મા ધોરણમાં આવું કર્યું હતું, 7મા ધોરણમાં આટલા માર્ક્સ આવ્યા હતા, 7મા ધોરણમાં તમે આવી રમત રમતા હતા, બરાબર. તો એ બધી વાત છે એ શેની છે? ભૂતકાળની વાત છે. કારણ કે તમે અત્યારે તો 8મા ધોરણમાં છો અને તમે એવું વિચારો છો કે 9મા ધોરણમાં મારે એટલા પર્સન્ટેજ લાવવાના છે, 9મા ધોરણમાં મારે આવા પ્રશ્નો આવવાના છે, આવા પાઠ્યપુસ્તકમાંથી આવા પાઠ ભણવાના છે. તો તમે 9મા ધોરણની વાત કરો ત્યારે તમે ભવિષ્યકાળની વાત કરો છો, બરાબર. તો એવી જ રીતે ભૂતકાળમાં બનેલી ક્રિયાને દર્શાવવી છે તો આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીશું. ત્યાર પછી એના કીવર્ડ્સ એટલે કે કાળસૂચક શબ્દો. કીવર્ડ્સને આપણે ગુજરાતીમાં કાળસૂચક શબ્દો કહીએ છીએ, કારણ કે એ ગુજરાતી શબ્દ છે એમાં જ તેનો જવાબ છે કે કીવર્ડ્સ કોને કહેવાય.
તો કાળસૂચક શબ્દો કોને કહેવાય? જે શબ્દો કાળનું સૂચન કરે તેને કાળસૂચક શબ્દો કહેવાય. તો કાળસૂચક શબ્દો છે એમાં પહેલું છે કયું છે? યસ્ટરડે છે. યસ્ટરડે એટલે શું થાય? ગઈકાલે. બરાબર, યસ્ટરડે શબ્દનો ઉપયોગ થયો હોય તો એ ભૂતકાળ દર્શાવે છે, કારણ કે એનું ગુજરાતી શું છે? ગઈકાલ. પછી છે લાસ્ટ વાળા બધા. તો લાસ્ટ વાળા બધા એટલે શું? તો કે જે શબ્દોની આગળ લાસ્ટ લખેલું છે એ બધા શબ્દો ભૂતકાળમાં આવે. કઈ રીતે આવે આપણે જોઈએ. લાસ્ટ મંડે, તો આનો મીનિંગ શું થાય? કે ગયા સોમવારે. બરાબર, લાસ્ટ એટલે છેલ્લો અને મંડે એટલે સોમવાર, કે છેલ્લા સોમવારે એટલે કે ગયો જે સોમવાર છે એની વાત કરીએ તો એ લાસ્ટ મંડે કહેવાય. ત્યારબાદ કહેવાય લાસ્ટ મંથ, એટલે શું? તો કે ગયા મહિને. બરાબર, ત્યાર પછી આપણે કહીએ, અહીંયા લખું છું લાસ્ટ યર, તો એનો મીનિંગ શું થાય? કે ગયા વર્ષે. એવી રીતે તમે લાસ્ટ પછી લખી શકો, લાસ્ટ જાન્યુઆરી લખી શકો, લાસ્ટ ફેબ્રુઆરી લખી શકો, લાસ્ટ તમે લખી શકો મંથ લખી શકો, લાસ્ટ વીક લખી શકો. તમે કોઈ પણ શબ્દની પહેલા લાસ્ટ લખશો તો એ શબ્દ છે એ ભૂતકાળનો કીવર્ડ્સ બની જશે. એટલે અહીંયા લખ્યું છે લાસ્ટ વાળા બધા. ઓકે, ત્યાર પછી છે ધ ડે બિફોર યસ્ટરડે, એટલે શું થાય? આપણે કહીએ ને પરમ દિવસે. બરાબર, તો અહીંયા થયું ધ ડે બિફોર યસ્ટરડે. તો પરમ દિવસ છે એને શું કહેવાય? ધ ડે બિફોર યસ્ટરડે કહેવાય. અને અહીંયા લખ્યું છે યસ્ટરડે એટલે શું? કે ગયા પરમ દિવસે. જો ફોર એક્ઝામ્પલ આજે શનિવાર હોય તો હું ગુરુવારની વાત કરતો હોય તો એને આપણે ધ ડે બિફોર યસ્ટરડે કહીએ છીએ. બરાબર, ત્યાર પછી છે ઇન પ્લસ ભૂતકાળનું વર્ષ, એટલે કોઈ એવો શબ્દ કે જેમાં ઇન પ્લસ ભૂતકાળનું વર્ષ. ફોર એક્ઝામ્પલ આપણે એને લખીએ કે અહીંયા ઇન આપેલું છે અને પ્લસ ભૂતકાળનું વર્ષ લખવાનું છે. એટલે અત્યારે 2020 ની સાલ ચાલે છે તો આપણે ભૂતકાળનું કોઈ પણ વર્ષ લખી શકીએ. આપણે લખીએ ઇન 1947, 1947 માં એવી વાત કરીએ તો ઇન પ્લસ ભૂતકાળનું વર્ષ એટલે એ શું થયું? ભૂતકાળ દર્શાવે છે. આપણે ઇન પ્લસ ભૂતકાળનું વર્ષ લખવાનું છે તો ઇન પ્લસ 2019 એટલે કે 2019 માં, તો એ વાત પણ છે એ શેમાં છે? તો કે ભૂતકાળમાં છે. એટલે ઇન 1947, ઇન 2019. બરાબર, એટલે 2019 ની વાત કરીએ કે 1947 ની વાત કરીએ એ બધું ભૂતકાળમાં છે. ત્યાર પછી છે ઇન ધ પાસ્ટ. હવે ઇન ધ પાસ્ટ છે એનો મીનિંગ જ એવો થાય છે કે ભૂતકાળમાં. તમે ગમે ત્યારે કહી શકો કે હું આમ કરતો હતો ભૂતકાળમાં, તો એ વાક્ય શેનું થઈ ગયું? સાદા ભૂતકાળનું થઈ ગયું. તો એવી રીતે અહીંયા જે શબ્દો આપેલા છે એ સાદા ભૂતકાળના કીવર્ડ્સ છે. ઓકે, ત્યાર પછી આપણે એની વાક્ય રચના જોવાની છે કે કોઈ પણ કાળ હોય એનો સૌથી અગત્યનો પાર્ટ હોય એ કયો હોય? એની વાક્ય રચના હોય. વાક્ય રચના શા માટે હોય? તો કે વાક્ય રચના આવડશે તો તમને વર્બ ફોર્મની ખાલી જગ્યાઓ આવડશે. વાક્ય રચના આવડશે તો તમે કોઈ પણ સેન્ટેન્સ છે એને કોઈ પણ કાળમાં ચેન્જ કરી શકીશો. અને વાક્ય રચના આવડશે તો તમે કોઈ પણ કાળમાં પ્રશ્ન પૂછાણો હોય એનો તમે એ જ કાળમાં જવાબ આપી શકીશો. એટલે વાક્ય રચના છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો આપણે હકારની વાક્ય રચના જોવાની છે સૌથી પહેલા. અને હકારની વાક્ય રચના છે એમાં સૌથી પહેલા શું આપેલું છે? તો કે સબ્જેક્ટ. સબ્જેક્ટને આપણે શું કહીએ છીએ? કર્તા. બરાબર, ત્યાર પછી આપેલું છે V2. આપણે સમજ્યા છીએ કે વર્બ ક્રિયાપદ છે એને વર્બ કહેવાય અને એને આપણે શોર્ટમાં શું કહીએ છીએ? V કહીએ છીએ. અહીંયા V2 શા માટે લખ્યું છે? આપણને ખબર છે કે ક્રિયાપદના કેટલા પાર્ટ છે? V1, V2 અને VING. બરાબર, V1, V2, V3 અને VING. હવે કોઈ પણ ક્રિયાપદ છે એનું V1 એટલે શું થયું? એનું મૂળ રૂપ થયું. બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ કુક. તો કુક શબ્દ છે એ V1 છે એટલે કે મૂળ રૂપમાં છે. એને જો આપણે V2 માં ચેન્જ કરીએ છીએ, અહીંયા V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂત કૃદંતનું રૂપ અને આ ING વાળું રૂપ એટલે કે ચાલુ કાળનું. બરાબર, તો આ કુક છે એનું ભૂતકાળ કરવું છે તો કુકનું ભૂતકાળ શું થશે? કુક્ડ થશે. એટલે એને ઈડી લાગી જશે.
હવે ઈ નું ઈ પાછું v3 માં ચેન્જ થશે એટલે એનું પણ કુક્ત થશે અને જો આપણે એને ving લગાડીએ તો શું થશે કુકિંગ. તો આ v1 v2 v3 અને ving છે એમાંથી અહીંયા શું આપેલું છે v2 આપેલું છે. શા માટે? ઓબ્વિયસલી કારણ કે આપણે શેની વાત કરીએ છીએ ભૂતકાળની. તો ભૂતકાળમાં કયો એનો ક્રિયાપદ વપરાય છે તો કે ભૂતકાળનું રૂપ વપરાય છે. એટલે સૌથી પહેલા કર્તા, પછી જે ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકાળનું રૂપ, ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કર્મ, અહીંયા આપણે ક્રિયાપદ લખી નાખીએ ઈ પણ શેનું ભૂતકાળ, પછી અહીંયા લખી નાખીએ કર્મ અને અહીંયા જે છે ઈ કાળસૂચક શબ્દ અથવા તો વધારાના શબ્દો. ઘણી વખત સેન્ટેન્સમાં વધારાના શબ્દો પણ આપેલા હોય, બરાબર, તો એ શબ્દો આપણે છેલ્લે લખીશું. ફરીવાર વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ પ્લસ v2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર, સૌથી પહેલા કર્તા લખવાનું છે, ત્યારબાદ ભૂતકાળનું રૂપ લખવાનું છે, પછી કર્મ લખવાનું છે અને પછી અન્ય શબ્દો કે કાળસૂચક શબ્દો આપણે લખવાનું છે. તો હવે આપણે આ જે હકાર વાક્ય રચના છે એનું એક સેન્ટેન્સ જોઈએ કે એનું આપણે વાક્ય રચના ઉપરથી સેન્ટેન્સ કઈ રીતે બનાવી શકીએ. તો અહીંયા હું એનું સેન્ટેન્સ લખું છું. અહીંયા સૌથી પહેલા આપણે શું લખવાનું છે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે? તો કે સૌથી પહેલા આપણે કર્તા લખવાનું, બરાબર. તો અહીંયા હું લખું છું કર્તા, કોઈ આપણે લઈ લઈએ ફોર એક્ઝામ્પલ મનીષ. બરાબર, મનીષ છે એ કોઈ કર્તા છે. ત્યારબાદ શું લખવાનું છે v2 કે ક્રિયાપદનું એક રૂપ લેવાનું છે અને આપણે લઈ લઈએ અહીંયા પ્લે. અને કેવું રૂપ લેવાનું છે? ભૂતકાળનું રૂપ લેવાનું છે. ભૂતકાળનું રૂપ લેવાનું હોવાથી પ્લે શબ્દ છે એને ed લગાડીને આપણે પ્લેડ કરીશું, બરાબર. તો સબ્જેક્ટ સૌથી પહેલા આવી ગયું, પછી ક્રિયાપદ આવી ગયું, હવે શું લેવાનું છે? કર્મ લેવાનું છે. તો પ્લેડ એટલે શું રમવાનું છે? તો કે ક્રિકેટ. અને ત્યાર પછી કાળસૂચક શબ્દ લેવાનો છે, આપણે એ લઈ લઈએ યસ્ટરડે. તો હવે અહીંયા જે સેન્ટેન્સ મેં લખ્યું છે ઈ સેન્ટેન્સને આપણે વાક્ય રચના પ્રમાણે સરખાવતા જઈએ. તો સૌથી પહેલા અહીંયા શું છે? કર્તા છે, તો અહીંયા મનીષ કર્તા તરીકે લીધો. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે પ્લે શબ્દને ed લગાડીને આપણે ભૂતકાળનું રૂપ કર્યું. ત્યાર પછી કર્મ તરીકે આપણને ક્રિકેટ આપેલું છે એટલે આપણે ઓબ્જેક્ટ તરીકે ક્રિકેટ લખ્યું. અને ત્યાર પછી યસ્ટરડે શબ્દ આપેલો છે એ કાળસૂચક શબ્દ છે એટલે આપણે કાળસૂચક શબ્દ છેલ્લે લખ્યો. તો આવું વાક્ય બની ગયું કે મનીષ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. એનું ગુજરાતી શું થાય કે મનીષ ગઈકાલે ક્રિકેટ રમતો હતો. બરાબર, હતો શબ્દ આવ્યું એ શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. એટલે આપણે ભૂતકાળનું વાક્ય આવી રીતે લખ્યું. હવે તમને એવો પ્રશ્ન થશે કે સર આપણે સાદો વર્તમાનકાળ ભણ્યા ત્યારે તો આપણે બે કરતા પ્રમાણે અલગ અલગ યાદ રાખતા હતા કે ભાઈ નિશ્ચિત કે એકવચન કરતા હોય તો આપણે ક્રિયાપદને s કે es લગાડવાનો છે અને ivu ધે વાળી વાક્ય રચના હોય તો આપણે મૂળ રૂપ રાખવાનું છે. પરંતુ અહીંયા તમને કોઈ પણ કરતા આપેલો હોય મનીષ સિવાય ivu આપેલું હોય કે બહુવચન કરતા આપેલું હોય તો પણ અહીંયા આપણે v2 નું ફોર્મ જ લખીએ છીએ, ત્યાં આપણે મૂળ રૂપ કે s કે es લગાડતા નથી. ત્યારબાદ આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. આપણે કરતા તરીકે ત્યાં ધે લઈ લઈએ. ધે, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકાળ લેવાનું છે એટલે બાય નું આપણે ભૂતકાળ કરીશું bought. ન્યુ કાર એ આપણું કર્મ બની ગયું. they bought new car in 2018 કે તે લોકોએ 2018 માં નવી કાર ખરીદી હતી. તો શું કર્યું કે કર્તા તરીકે they લીધું, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કર્યું, ત્યારબાદ કર્મ તરીકે ન્યુ કાર અને in 2018 એ આપણો કીવર્ડ છે. તો આવી રીતે આપણે હકારની વાક્ય રચના છે એ બનાવી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ નકારની અને પ્રશ્નાર્થની વાક્ય રચના. તો હવે આપણે જોઈએ નકારની વાક્ય રચના. નકારની વાક્ય રચના આપણે સમજવાની છે. તો એમાં આપણને ખબર છે કે નકારની વાક્ય રચના આપણે બનાવવા માટે નોટનો ઉપયોગ કરવો પડે. અને આપણે જે કોષ્ટક જોયું હતું એમાં ટુ ડુ નું રૂપ હતું, ત્યાં શું આપેલું હતું? ડીડ આપેલું હતું. એટલે કે ભૂતકાળના વાક્યોને નકાર કે પ્રશ્નાર્થ બનાવવા માટે ડીડ નો ઉપયોગ થશે.
તો અહીં નકારની વાક્ય રચના આપેલી છે. સૌથી પહેલા શું લેવાનું છે? સબ્જેક્ટ એટલે કે કર્તા. ત્યારબાદ did પ્લસ નોટ એટલે કે did ની સાથે આપણે નોટ નો ઉપયોગ કરવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો એને શોર્ટમાં તમારે લખવું હોય તો તમે didn't લખી શકો કે did પ્લસ નોટ એટલે તમે didn't લખીને પણ તમારું વાક્ય નેગેટિવ બનાવી શકો છો. ત્યારબાદ પ્લસ v1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ. તો હવે તમને એ પ્રશ્ન થશે કે તમે તો એમ કીધું હતું કે ભૂતકાળની વાક્ય રચના છે એમાં આપણે ભૂતકાળના રૂપનો ઉપયોગ કરીએ છીએ, તો અહીંયા v1 ક્યાંથી આવ્યું? પ્રશ્ન થવો જોઈએ, બરાબર? તો હવે એ પ્રશ્નનો આન્સર એ છે કે આપણે જ્યારે અગાઉ વાક્ય રચના લખી હતી એમાં આપણે did નો ઉપયોગ નહોતો કર્યો. શા માટે? કારણ કે હકારની વાક્ય રચનામાં did નો ઉપયોગ નથી થતો, બરાબર? પરંતુ નકાર વાક્ય રચના બનાવવા માટે આપણે did નો ઉપયોગ કરવો પડે છે. તો અહીંયા જ્યારે did કરી નાખ્યું આપણે તો એ ઓલરેડી ભૂતકાળનું રૂપ થઈ ગયું, બરાબર? તો ભૂતકાળનું રૂપ એ did થી આપણે કરી નાખ્યું, તો પછી હવે બે વખત ભૂતકાળનું રૂપ આપણે લખી શકીએ નહીં. એટલે અહીંયા verb નું આપણે કેવું લેવાનું છે? v1 લેવાનું છે. અને એ v1 એટલે શું? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા આપણે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરવાનો છે. શા માટે? કારણ કે એક વખત વાક્યમાં did નો ઉપયોગ થઈ ગયો છે. did નો ઉપયોગ ન થયો હોત તો આપણે અહીંયા v2 ના ફોર્મનો ઉપયોગ કરે, પરંતુ did નો ઉપયોગ થઈ ગયો હોવાથી અહીંયા v1 નું રૂપ આવે છે. ત્યારબાદ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો હવે આપેલી વાક્ય રચના ઉપરથી આપણે એક સેન્ટેન્સ બનાવીએ એટલે આપણને થોડીક વધારે સમજણ પડે. તો સૌથી પહેલા સબ્જેક્ટ છે, સબ્જેક્ટ કર્તા તરીકે આપણે he લઈ લઈએ. ઓકે, ત્યાર પછી આપણે શું લેવાનું છે? did. ત્યાર પછી not. he did not, પછી v1 લેવાનું છે. v1 તરીકે આપણે લઈ લઈએ celebrate. he did not celebrate, ઓબ્જેક્ટ તરીકે લઈ લઈએ his birthday. અને other word તરીકે આપણે લઈ લઈએ yesterday. he did not celebrate his birthday yesterday. એનું ગુજરાતી શું થાય કે તેને પોતાનો બર્થડે ગઈકાલે ઉજવ્યો નહીં. એટલે ગઈકાલની વાત કરી અને નેગેટિવ સેન્ટેન્સ એટલે કે ઉજવ્યો નહીં એવી વાત કરી, એટલે આપણે આવું વાક્ય બનાવ્યું કે he did not celebrate his birthday yesterday. જો હવે વાક્ય બનાવવું ખૂબ જ સરળ છે, માત્ર વાક્ય રચના યાદ હોવી જોઈએ. અને ઈ કઈ રીતે? તો કે આપણે આ વાક્ય રચના છે એના પાર્ટ પાડી નાખીએ અને એને આપણે સેન્ટેન્સમાં સમજીએ. તો કે સૌથી પહેલા શું લેવાનું છે? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ આપણે લઈ લીધો. ઓકે, ત્યાર પછી શું લેવાનું છે? did. તો આપણે did લઈ લીધું. ત્યાર પછી શું લેવાનું છે? not. તો આપણે not પણ લઈ લીધું. હવે બાકીનું વધેલું વાક્ય છે એ આપણે ગોઠવવાનું છે કઈ રીતે? તો કે એક v1 નું ફોર્મ લેવાનું છે. તો કે આપણે v1 નું ફોર્મ શું લીધું? સેલિબ્રેટ લીધું. સેલિબ્રેટ એટલે ઉજવવું. ત્યાર પછી ઓબ્જેક્ટ, તો કે કર્મ તરીકે શું ઉજવશો તમે? તો કે બર્થડે ઉજવવાનો છે. અને ત્યાર પછી કીવર્ડ એટલે કે yesterday. તો તમે જોઈ શકો છો કે વાક્ય રચનામાં આપણે જેટલા પાર્ટ પાડ્યા એટલા જ પાર્ટ આપણે સેન્ટેન્સમાં જોયા. તો કે સૌથી પહેલા સબ્જેક્ટ, તો કે સબ્જેક્ટ did, તો કે did, not, v1 તરીકે સેલિબ્રેટ, ઓબ્જેક્ટ તરીકે his birthday અને અધર વર્ડ તરીકે yesterday. તો આમ વાક્ય આપણું સાદા ભૂતકાળનું નકાર બની ગયું. હજી એક સેન્ટેન્સ આપણે જોઈએ. ઓકે, આપણે એક સેન્ટેન્સ you વાળું જોઈએ. you did not read the story the day before yesterday. You did not read the story the day before yesterday. કે તમે ગયા પરમ દિવસે વાર્તા વાંચી નહોતી, બરાબર? તો you ની સાથે પણ આપણે did not નો ઉપયોગ કર્યો, પ્લસ v1 પ્લસ કર્મ અને આ આખું the day before yesterday આપણું શું છે? તો કે કીવર્ડ છે એટલે કે અધર વર્ડ છે. ઓકે, તો આવી રીતે આપણે નકારની વાક્ય રચના બનાવીશું. ત્યારબાદ હવે છેલ્લી વાક્ય રચના જોઈએ પ્રશ્નાર્થની, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે એમાં આપણે થોડોક ચેન્જીસ કરીશું નકારની વાક્ય રચનાને આધારે.
તો કે સૌથી પહેલા તો આપણે એ જોવાનું છે કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એમાં તમે did નો ઉપયોગ છે જો કે અહીંયા સબ્જેક્ટ ની પછી did નો ઉપયોગ હતો. પ્રશ્નાર્થ બનાવવા માટે did છે એને આપણે ક્યાં લઈ લીધું? આગળ લઈ લીધું. બરાબર? તો કે did છે એને આગળ લઈ લીધું જેથી કરીને આપણે સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ. અહીંયા પણ did નો ઉપયોગ કરવાનો છે જેથી કરીને આપણું જે ક્રિયાપદ છે એ શેમાં આવશે? મૂળ રૂપમાં આવશે. જો અહીંયા did નો ઉપયોગ ન હોત તો આપણે આપણું ક્રિયાપદ છે એને ભૂતકાળમાં જ રહેવા દે. બરાબર? તો કે did પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને છેલ્લે મિત્રો આ પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આપણે ભૂલવાનું નથી. તો કે did થી વાક્યની શરૂઆત કરવાની છે, સબ્જેક્ટ ને પાછળ લઈ જવાનો છે પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, તો હવે આ જે અહીંયા આપણને સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ચેન્જ કરીએ એટલે આપણને વધારે ખ્યાલ આવી જશે. તો કે સૌથી પહેલા શું કરવાનું છે? did લખવાનું છે. તો did આપણે આગળ લઈ લીધું. ઓકે, આ સેન્ટેન્સમાં did ક્યાં છે? અહીંયા છે. ત્યાર પછી શું લેવાનું છે? સબ્જેક્ટ. તો did અને he સબ્જેક્ટ તરીકે અહીંયા શું છે? he છે. તો did પ્લસ he. ત્યારબાદ મિત્રો નોટ છે એને આપણે કાઢી નાખીશું કારણ કે પ્રશ્નાર્થી વાક્ય રચના છે એમાં નોટ નો ઉપયોગ થતો નથી. બરાબર? તો did he પ્લસ V1. V1 શું હતું? સેલિબ્રેટ. did he celebrate? ઓબ્જેક્ટ તરીકે શું હતું? his birthday. yesterday. અને પ્રશ્નાર્થ ચિહ્ન. શા માટે? કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. did he celebrate his birthday yesterday? કે શું તેને ગઈકાલે એનો જન્મદિવસ ઉજવ્યો એમ પ્રશ્ન પૂછ્યો આપણે. તો પ્રશ્ન પૂછ્યો એટલે આપણે did છે એને આગળ લીધું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું. તો સૌથી પહેલા did, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ V1, ઓબ્જેક્ટ અને અધર વર્ડ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ઓકે, પછી એની નીચેનું સેન્ટેન્સ છે એને પણ આપણે પાછું પ્રશ્નાર્થમાં ચેન્જ કરીએ. તો હવે તો તમને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા આવડી ગયું. આપણે શું કરવાનું? તો કે સૌથી પહેલા did છે એને આગળ લેવાનું. ઓકે, ત્યાર પછી કર્તાને લેવાનું. ઓકે, ત્યાર પછી નોટ છે એ કાઢી નાખવાનું. V1 શું છે? read. did you read the story the day before yesterday? અને પ્રશ્નાર્થ ચિહ્ન કે શું તમે ગયા પરમ દિવસે વાર્તા વાંચી હતી? બરાબર? તો વાંચી હતી એવો પ્રશ્ન પૂછવાનો છે એટલે આપણે did છે આગળ લીધું છે. did you read the story the day before yesterday? અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલે મિત્રો એ ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્ય રચના લખો છો ત્યારે did છે એ વાક્યની શરૂઆતમાં હોવું જોઈએ, ત્યાર પછી કર્તા આવવું જોઈએ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ ભૂલાવવું જોઈએ નહીં. તો આવી રીતે પ્રશ્નાર્થની વાક્ય રચના બને છે. હવે તમારે શું કરવાનું છે? તો કે તમારે ત્રણેય વાક્ય રચનાને આધારે 5-5 વાક્યો બનાવવાના છે. હકારના 5 વાક્યો, નકારના 5 વાક્યો અને પ્રશ્નાર્થના 5 વાક્યો. અથવા તો તમે એવું કરી શકો કે હકારના 5 વાક્યો બનાવો, એના એ સેન્ટેન્સ તમે નકાર વાક્ય રચનામાં ચેન્જ કરો અને એના એ સેન્ટેન્સ તમે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ચેન્જ કરો તો પણ તમને વાક્ય રચના જે બદલવાની છે એ ફાવી જશે. Okay guys, thank you so much for watching this video.